પૂર્વ કચ્છ પોલીસની ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી જોવા મળી રહી છે। જૂન 2026 સુધીમાં એનડીપીએસ એક્ટ હેઠળ 43 કેસ દાખલ કરવામાં આવ્યા છે। પૂર્વ કચ્છ પોલીસે કુલ 72 આરોપીઓની ધરપકડ કરી। વર્ષ 2025માં કચ્છમાં એનડીપીએસના 36 કેસ નોંધાયા હતા। 73 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। નશીલા પદાર્થોના વેચાણ સામે પોલીસ સક્રિય થઈ। નશીલા પદાર્થો અંગે પોલીસને જાણ કરવા અનુરોધ પણ કરવામાં આવ્યો છે। વર્ષ 2026ના શરૂઆતના 6 મહિના સુધી કુલ 43 ગુના જિલ્લા પોલીસના અલગ અલગ પોલીસ મથકો હેઠળ નોંધવામાં આવ્યા છે, જેમાં 72 જેટલા આરોપીઓને પણ પકડી પાડવામાં આવ્યા છે। વર્ષ 2025માં કુલ ગુના 36 આખા વર્ષમાં નોંધાયેલા હતા, જેના કમ્પેરમાં આ વર્ષમાં 6 મહિના સુધીમાં જ 43 ગુના ઓલરેડી નોંધવામાં આવ્યા છે। નો જથ્થો હોય, કોઈ પણ પ્રકારનું ડ્રગ્સનું ટાઈપ હોય, હેરોઇન હોય, એમડી હોય, ગાંજો હોય, પોસ્ટ ડોડા હોય અથવા કોઈ પણ સિન્થેટિક ડ્રગ્સ હોય અને કોઈ પણ પ્રકારનો જથ્થો હોય, નાનામાં નાના 1.5 ગ્રામનું પણ કેસ કરવામાં આવ્યું છે અને મોટામાં મોટા જથ્થાના પણ જે છે જિલ્લા પોલીસના અલગ અલગ ટીમો દ્વારા કેસ કરવામાં આવી રહ્યા છે।